નમસ્કાર મિત્રો, ધોરણ 11 ની અંદર અત્યાર સુધી આપણે 9 પાઠ સુધી જોઈ લીધેલું છે. આજે આપણે વ્યાકરણ અને લેખનની અંદર થોડી વાતો કરવાના છીએ. જે વાતો એવી છે કે તમારો વ્યાકરણ લેખનની અંદર ગુજરાતીમાં એકમ એક શબ્દ પ્રયોગ અને શબ્દ ઘડતર, એટલે કે કેવા કેવા પ્રત્યયો લાગીને શબ્દોનું નિર્માણ થાય છે, બને છે. હવે શબ્દ પ્રયોગની વાત કરીએ તો કોઈ પણ વાત કે વિચાર જ્યારે વાક્ય રૂપે મુકાય છે ત્યારે પ્રથમ શબ્દની પસંદગી થાય છે. એક જ અર્થ ધરાવતા ઘણા શબ્દકોશ હોય છે, પણ એમાંથી આપણે અર્થ સાથે વધારે નજીક કયો શબ્દ રહેશે એ વિચાર ખાસ કરવો જોઈએ. એક જ શબ્દ જુદી જુદી અર્થછાયાઓ સાથે પ્રગટ થતો હોય એવું પણ બને. તેઓ ખૂબ સરસ બોલ્યા અને તેઓ મને ખૂબ બોલ્યા. આ બંને વાક્યમાં પ્રથમ વાક્યમાં બોલવું એટલે રસ પડે છે. તેઓ ખૂબ સરસ બોલ્યા, એ બોલવું છે, સરસ બોલવું તો આપણે એમાં રસ પડે છે. જ્યારે બીજા વાક્યમાં બોલવું એટલે વઢવું, તેઓ મને ખૂબ બોલ્યા, વઢવું અથવા તો ખીજાવું. તો વળી શબ્દકોશમાં દેખાવું એટલે સૂઝવું અને સૂઝવું એટલે દેખાવું, એમ બંને શબ્દોના સમાન અર્થ આપેલા છે. દાદાને ઘણા વર્ષ થયા એટલે ઓછું દેખાય છે અને તેમને આંખે તકલીફ હોવાથી ઓછું સૂઝતું. આ વાક્યોમાં કોષમાં આપેલા અર્થ મુજબ જ બંને શબ્દો વપરાયા છે, પણ દુષ્કાળ પડ્યો એટલે ખેડૂતને શું કરવું તે સૂઝતું નહોતું. આ વાક્યમાં સૂઝવુંનો અર્થ શું થાય છે તો કે અતિશય મૂંઝવણમાં આવી પડવું એવો અર્થ થાય છે. હવે આવી રીતે લખાણમાં વપરાતા જે કઈ શબ્દો છે એ વાક્યના સંદર્ભ મુજબ અર્થોધારણ કરતા હોય, એટલે કયા શબ્દને ક્યાં અને કેવા સ્વરૂપે મૂકવો એ કુશળતા માંગી લેતું કામ છે. જો શબ્દની યોગ્ય પસંદગીથી લખાણમાં સચોટપણો અને સોકચાઈ આવે છે એ તો ખબર જ છે. એક શબ્દને બદલે તેવો જ અર્થ ધરાવતા બીજા શબ્દને આપણે પર્યાયવાચી શબ્દ અથવા તો સમાનાર્થી શબ્દ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય સંજોગોમાં આપણે જે બે શબ્દોને પરસ્પરના પર્યાય ગણતા હોઈએ તે શબ્દની સૂક્ષ્મ અર્થછાયાઓ થોડી ભિન્ન પણ હોય છે. દાખલા તરીકે આમંત્રણ શબ્દના પર્યાય તરીકે સામાન્ય સંજોગોમાં આપણે નિમંત્રણ પણ વાપરી લઈએ છીએ, પણ એની અંદર સૂક્ષ્મ રીતે જોવા જઈએ તો આમંત્રણ એટલે કે તમે મોટા સમૂહને અપાતું નોતરું, એને આમંત્રણ કહેવાય. જ્યારે નિમંત્રણ એટલે એ કોઈ ચોક્કસ વ્યક્તિઓ, પસંદગીની વ્યક્તિઓને અપાતું નોતરું, એ નિમંત્રણ છે સાહેબ. એ જ રીતે મોટું શબ્દ આપણે વિસ્તાર, કદના અર્થમાં પ્રયોજીએ છીએ, પણ ત્યાં એક મોટું સરોવર આકાર લઈ રહ્યું છે અને ગાંધીજી તો ભારત દેશના એક મોટા માણસ હતા. તો વળી એ માણસે તો આખો દિવસ મોટી મોટી વાતો કરી. જુઓ, આવા મોટું શબ્દ છે એ આપણે વિસ્તાર, કદના અર્થમાં પણ ઘણીવાર લેતા હોઈએ છીએ. હવે ત્રણેય વાક્યોમાં રહેલા મોટા શબ્દની જો અર્થાય જોવામાં જઈએ તો મોટું સરોવર એટલે કદની વિશાળતા છે. હવે મોટો માણસ એટલે એના ગુણની કદર થઈ છે અને મોટી મોટી વાતો એટલે હાવ તદ્દન નકામી વાતો, એવો અર્થ અહીંયા ઉપજે છે. અર્થછાયાની દ્રષ્ટિએ જોવા જઈએ તો બરાબર. હવે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે બંને શબ્દો એકબીજાના પર્યાય હોવા છતાં એકબીજાના સ્થાને તેમને બદલી શકાતા નથી. સૂક્ષ્મ અને ઝીણું બંને શબ્દો એકબીજાના સમાનાર્થી છે. રસ્તે ચાલ્યા જતા ગાડાના પૈડામાંથી ઝીણી રજ ઉડતી હતી. આ વાક્યમાં ઝીણીને બદલે સૂક્ષ્મ શબ્દ પ્રયોજી શકી. રસ્તે ચાલ્યા જતા ગાડાના પૈડામાં સૂક્ષ્મ રજ ઉડતી હતી. હવે પિતાજી ઘણું જ ઝીણું ફાળ્યું માથે બાંધતા. ફાળ્યું કેતા માથે બાંધવાનું, જે માથે બાંધવાનું આવે છે એની જગ્યાએ પિતાજી ઘણું સૂક્ષ્મ ફાળ્યું માથે બાંધતા એમ કહી શકાય? ન કહી શકાય. પોસ્ટ ઓફિસ વાર્તામાં આપણે જોયું કે શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે એમ પૃથ્વી પર ઠંડીના કટકા જેવું પડતું હતું. હવે ખાવાની વસ્તુ તો મીઠી હોય, પણ અહીં તેજને લેખકે મીઠું કહીને સર્વજન સમુદાયને પ્રિય એવા આકાશી તેજનો મહિમા કર્યો છે. ઠંડી તીવ્ર હતી એમ કહેવાને બદલે ઠંડીના કટકા જેવું પડતું હતું એમ કહીને ઠંડીની તીવ્રતમ બનાવવામાં આવી છે.
તો એ શબ્દના પ્રયોગો છે. અમૃતાકૃતિમાં આપણે જોયું કે મેં થેલી ઉગાડીને જોઈ તો અંદર પેલા 5 આરસના કોકા તૂટી વાળીને પડ્યા હતા. પાઠ વાંચો એટલે ખબર પડે તમને. હવે એની અંદર કોકાનું તૂટ્યું એ તેની લાંબા સમયની ઉદાસી અને વણવપરાશી સ્થિતિનું સૂચન કરે છે. કોકા તો નિર્જીવ છે ને, પાચિકા તો વપરાયેલા નથી એટલે એનામાં ચમક નથી, ઉદાસ છે. તો આવા શબ્દોને કોષગત અર્થ લઈને વાક્યને સમજવા મથીએ તો અનુકૂળ, યોગ્ય કે સાચી સમજ મેળવી શકાતી હોય છે. તેમણે વિશિષ્ટ સંદર્ભો સાથે સમજવાની વાત સારી અને સાચી રીતે પામી શકાય છે. એટલે શબ્દો પ્રયોજનાર તેને મૂળ અર્થથી દૂર લઈ જઈને જુદા જ અર્થમાં પણ વિશેષ અર્થ સ્ફુટ કરવા માટે પ્રયોજે છે. એ રીતે મૂળ ભાવ રજૂઆતની સાર્થકતા લાવવાનો પ્રયત્ન કરે છે. આમ કરવાથી અભિવ્યક્તિ કર્ણપ્રિય, લયબદ્ધ અને લાઘવપૂર્ણ અસરકારક બને છે. તો મિત્રો એ વાત થઈ છે શબ્દ પ્રયોગની, કે શબ્દનો પ્રયોગ ક્યાં અને કેવી રીતે કરવો. આવું એકમ 1 ની અંદર આપણે જોયું, બરાબર. કઈ જગ્યાએ સાચા શબ્દનો પ્રયોગ કરવો એ આપણને આની ઉપરથી ખબર પડે છે. ત્યારબાદ આવે છે શબ્દ ઘડતર. પ્રત્યેની અંદર શબ્દ ઘડતર આવે છે. હવે શબ્દ ઘડતરની અંદર પ્રત્યયોનો ઉપયોગ છે. શબ્દો કોઈને કોઈ મૂળ અંગ પરથી બનેલા હોય છે. આ મૂળ અંગો રૂપોને આપણે ધાતુ પણ કહીએ છીએ. જો આવા ધાતુ રૂપો પરથી આપણે શબ્દો ન બનાવતા હોત તો દરેક કાર્ય વર્ણન માટે આપણે કેટલા બધા શબ્દો યાદ રાખવા પડત. આપણું કામ કેવું થઈ જાય, અઘરું બની જાય ને. માટે જ મૂળ રૂપને પ્રત્યયો લગાડીને નવો શબ્દ બનાવી આપણે શબ્દ પાસેથી ધારેલો અર્થ મેળવી શકીએ છીએ. હવે આમ કરવાથી ઓછા શબ્દોમાં ઘણું કહેવાય જાય, વાત કાનને પ્રિય લાગે. શબ્દો ઓછા થવાથી વાક્ય પણ સરળ લાગે છે. પરિણામે જલ્દીથી આપણે એમને સમજી શકીએ છીએ, અર્થગ્રહણ થઈ શકે છે. વાક્ય જોઈએ, પણ હું પૂરી સમજણ ધરાવતો નહોતો થયો તો પણ મને અમૃતાની આંખો બહુ ગમે. આ વાતને લેખકે અમૃતા કૃતિમાં આ પ્રમાણે મૂકી છે. શું કીધું? પણ અણસમજણમાં મને અમૃતાની આંખો બહુ ગમે. જુઓ, પેલું વાક્ય કેવું કીધું? પણ હું પૂરી સમજણ ધરાવતો નહોતો થયો તો પણ મને અમૃતાની આંખો બહુ ગમે. એ સિવાય પણ અણસમજણમાં મને અમૃતાની આંખો બહુ ગમે છે. લેખકના પ્રયોજાયેલા અણસમજણમાં પદને જુઓ, એમાં અંગ ધાતુ કયું છે તો કે સમજ છે. મૂળ અંગ સાથે તેને વાચક સંજ્ઞા બનાવનાર અણ પ્રત્યય છે. અધિકરણ વિભક્તિ છે. સૂચક છે મા પ્રત્યય, વિરુદ્ધમૂલક પ્રત્યય ય અને અભાવ દર્શક પ્રત્યય અણ. આ બધા રૂપ ઘટકો સાંકળીને અણસમજણમાં શબ્દ બન્યો છે. અણસમજણમાં શબ્દ તમે લ્યો તો એમાં કેટલા બધા જુઓ, અંગ, ધાતુ, મૂળ અંગ, પ્રત્યય, અધિકરણ વિભક્તિ સૂચક, વિરુદ્ધમૂલક પ્રત્યય, અભાવ દર્શક પ્રત્યય, કેટલું બધું આવી જાય છે. હવે આવું બધું આપણે યાદ રાખવા જઈએ તો અઘરું પડી જાય. આ પ્રમાણે મૂળ રૂપને પ્રત્યયો લાગીને નવા નવા શબ્દોનું નિર્માણ થાય છે. આ રીતે બનેલા પદ વાક્યના બીજા પદો સાથે સંકળાઈને વાક્યને સચોટ અને અર્થપૂર્ણ બનાવે છે. ટૂંકમાં શબ્દ ઘડતર એટલે પ્રત્યયની મદદથી એક શબ્દ મૂળ રૂપ પરથી અન્ય શબ્દ ઘડતરની બનાવવાની પ્રક્રિયા. ખા પરથી ખાઈશ, ખાજ, ખાવું, ખાધો. રૂપ પરથી રૂપકડું, રૂપાળું, રૂપેરી, બહુરૂપી, કોરૂપ. પી પરથી પીવું, પીણું, પેય, પીશ. આવા બધા શબ્દો બને છે. ગુજરાતી ભાષામાં મૂળ અંગો ધાતુના 2 પ્રકારે પ્રત્યયો લગાડી શકાય. પૂર્વ પ્રત્યય. પૂર્વ પ્રત્યય એટલે મૂળ રૂપની આગળ જે પ્રત્યય લગાડવામાં આવે ને એને પૂર્વ પ્રત્યય કે પૂર્વકો કહેવામાં આવે છે. શબ્દ છે ખૂટ પરથી, ખૂટ છે એ મૂળ શબ્દ છે. હવે એની પરથી પૂર્વ પ્રત્યયમાં અહીંયા અ લગાડ્યો છે, કોઈ અણ લગાડ્યો છે તો કે અખોટ, અણખોટ. મૂળ શબ્દ છે જોડ. હવે જોડની સાથે પ્રત્યય લગાડ્યો છે તો કે 2 જોડ. તો 2 પ્રત્યય છે કજોડું, કજોડ, ક, સજોડે, સ, અજોડ. તો આ પૂર્વ પ્રત્યય છે. પર પ્રત્યય એટલે મૂળ રૂપની પાછળ જે પ્રત્યય લગાડવામાં આવે તેને પર પ્રત્યય કે સંસ્કૃત ભાષામાં ધાતુને લગતા પર પ્રત્યયોને
કૃત પ્રત્યય અથવા તો સંજ્ઞા, વિશેષણ વગેરેને લાગતા પ્રત્યયો ત્વદિત પ્રત્યયો પણ કહે છે. પર પ્રત્યયને ત્વદિત પ્રત્યય પણ કહેવામાં આવે છે. ધનને ઈક પ્રત્યય લગાવવાથી ધનિક બને, કૃપાને આળુ પ્રત્યય લગાવવાથી કૃપાળુ બને, અને ગુરુને તો પ્રત્યય લગાવવાથી ગુરુત્વ બને છે. તો આમ બંને પ્રકારના પ્રત્યયો લાગવાથી રૂપમાં કેવા પરિવર્તન આવે છે અને તેથી શબ્દ કેવા કેવા ભાવ, ખ્યાલ, અર્થ વગેરે રજૂ કરે છે એ હવે આપણે ઉદાહરણથી સમજીએ. તો અહીંયા રસ્વ ઈ અને દીર્ઘ ઈ પ્રત્યય લાગવાથી શું થાય છે? આ પર પ્રત્યયો છે. અલી મૂળ હોશિયાર શિકારી હતો. શિકારી, શિકાર પરથી શિકારી, મૂળ શબ્દ શિકાર. ઈ પ્રત્યય લાગ્યો, પણ કેવો ઈ છે? તો કે દીર્ઘ ઈ છે. શિકારી બની ગયો. જેમ અફીણીને અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે. અફીણી, અફીણનો જે બંધાણી છે એને અફીણી કહેવામાં આવે. જેમ અફીણીને અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી. હવે ઉપરના વાક્યોમાં રેખાંકિત પદ અથવા તો જે ઘાટા શબ્દમાં લખેલા છે એને ઈ પ્રત્યય લગાડીને બનાવાયા છે. શિકાર કરવાની કુશળતા ધરાવનારને શિકારી કહેવામાં આવે. અફીણનો પાકો બંધાણી હોય એને અફીણી કહેવામાં આવે. અને પગારથી બીજાનું કામ કરવું એટલે નોકરી. આ ત્રણેય પદોમાં શબ્દ સમૂહના સ્થાને એક શબ્દ, એક પદ મૂકીને વાક્યમાં લાઘવ એટલે કે ટૂંકાપણું લાવવાનો પ્રયત્ન કર્યો છે. યાદ રાખજો બરાબર. કોઈ તમને લાઘવતા શબ્દ આવે ને તો ત્યાં ટૂંકાપણું એવો લાઘવનો શું થાય છે? ટૂંકાપણું. પણ આ પદો દ્વારા તે પ્રવૃત્તિ કરનારની કુશળતા પણ બતાવાય છે. શિકારી અને નોકરી પદો ધંધાગત કુશળતા સૂચવે છે, જ્યારે અફીણના સંગ વિના જીવી ન શકનાર માટે અફીણી પ્રયોગ થયો છે. તો આ શબ્દ દ્વારા તેનો અફીણ સાથેનો સંબંધ સૂચવાયો છે. આવી જ રીતે કાશ્મીર, ઝડપ, પ્રેમ, અનુભવ, દુઃખ, રમૂજ, ગુલાબ વગેરે જેવી સંજ્ઞાઓને ઈ પ્રત્યય લગાડવાથી કાશ્મીરી, ઝડપી, પ્રેમી, અનુભવી, દુઃખી, રમૂજી, ગુલાબી જેવા વિશેષણો બને છે. આ માણસ ચીનનો છે કે કાશ્મીરનો છે એમ કહેવાને બદલે આ માણસ ચીની છે કે કાશ્મીરી છે એમ જ્યારે કહેવાય ત્યારે એ શબ્દ વિશેષણ બને છે. વળી તેના પ્રદેશની આગવી ઓળખ અને ગુણ લક્ષણો પર ભાર દર્શાવાય છે. તો વળી અમુક વિશેષણોને ઈ પ્રત્યયને સંજ્ઞાની ભૂમિકા ભજવવામાં પણ ખપમાં આવે છે. સફેદ નો હોય તો એમાં ઈ લાગે તો સફેદી, ભલો હોય તો ભલાઈ, ચતુર હોય તો ચતુરાઈ, નરવો તો નરમાઈ, અને તંદુરસ્ત હોય તો તંદુરસ્તી. આમાં ઈ પ્રત્યય લાગ્યો છે. બગલાની પાખની સફેદી તો જુઓ, એની ભલાઈ આખા પંથકમાં સર્ચાતી. વેપારીએ એની ચતુરાઈથી ધંધો કરી લીધો અને તેની નરવાઈ, તંદુરસ્તી વિશે તો શું કહેવું, તેણે તંદુરસ્તી સારી જાળવી રાખેલી. તો આવા જે વાક્યો છે ઘાટા શબ્દોમાં લખેલા રેખાંકિત સંજ્ઞા જે પદો એ આખા વાક્યના પ્રતિનિધિ રૂપ પદો બની જાય છે. આખા વાક્ય ઉપર એ પદ અર્થની અને અર્થછાયા અનુભવી શકાય છે. એમ જ ક્યારેક મૂળ રૂપને ઈ પ્રત્યય લગાડવાથી એક પ્રકારની સંજ્ઞા પણ બનતી હોય છે. મૂળ રૂપ કયું તો કે મંદ. હવે ઈ પ્રત્યય લગાડવાની સંજ્ઞા બની તો કે મંદી. ચોર, ઈ પ્રત્યય લાગ્યો ચોરી. હવે એક ખજૂર છે, ખજૂર એક પ્રકારનું ફળ છે, બરાબર. ઈ પ્રત્યય લાગ્યો તો ખજૂરી એનું વૃક્ષ બની જાય. તાડ, ઈ પ્રત્યય લાગે, તાડ એ ફળ છે પણ તાડી. તો આવું પણ ક્યારેક ક્યારેક બનતું હોય છે. ઈ પ્રત્યય લગાડવાથી એક પ્રકારની સંજ્ઞા અન્ય સંજ્ઞામાં રૂપાંતરિત થતી હોય. સંજ્ઞા એટલે નામ, બરાબર. હવે ત અને તર પ્રત્યય, મૂળ શબ્દ છે લડ, તો પ્રત્યય લાગ્યો તો લડત બની ગયું. ભર, ત લાગ્યો તો ભરત બની ગયું. રમ, તો પ્રત્યય લાગ્યો રમત બની ગયું. રંગ, મૂળ શબ્દ છે ત લાગ્યો તો રંગત બની જાય છે. બચ, તો પ્રત્યય લાગ્યો તો બચત બની જાય છે. અને સરજ, તો પ્રત્યય લાગ્યો સરજત બની જાય છે. આ ત પ્રત્યય ક્રિયા રૂપને સંજ્ઞામાં ફેરવી આપે છે. પરિણામે લાંબુ વાક્ય ટૂંકું બનાવી શકાય. ઘણી વખત બે ટૂંકા વાક્યોમાંથી એક સરળ વાક્ય પણ બનાવી શકાય છે. એ રીતે અર્થગ્રહણ પણ સરળતાથી કરી શકાય. દાખલા તરીકે, તે કાલે રમતો હતો, રમવાનું છોડીને તે અચાનક ઘેર જતો રહ્યો. આ વાક્યમાં રમતો એ ક્રિયા વિશેષણ અને રમવાનું એ કૃદંત છે. બંનેના સ્થાને રમત સંજ્ઞા મૂકવાથી એક સરળ વાક્ય બની જાય છે કે તે રમત છોડીને અચાનક ઘેર જતો રહ્યો.
હે રમતો એ ક્રિયા વિશેષણ છે, રમવાનો કૃદંત છે. એ બંનેને સ્થાને રમત સંજ્ઞા મૂકવાથી સરળ વાક્ય બની ગયું ને. તે રમત છોડીને અચાનક ઘેર જતો રહ્યો. તે કાલે રમતો હતો, રમવાનો છોડીને તે અચાનક ઘેર જતો રહ્યો. પણ તે રમત છોડીને અચાનક ઘેર જતો રહ્યો. સરળ વાક્ય બની ગયું છે. તર પ્રત્યય જોડીને મૂળ રૂપમાંથી સંજ્ઞા ક્રિયા વિશેષણો બનાવી શકાય. બરાબર. મૂળ શબ્દ નળ, પડ, ચડ, ભણ, ગણ અને વળ અને તર પ્રત્યય લાગ્યા તો શું બન્યું? તો કે નળનું નડતર, પડનું પડતર, ચડનું ચડતર, ભણનું ભણતર, ગણનું ગણતર, વળનું વળતર. હવે ત્રીજા આવે છે આવ, આય અને અની પ્રત્યય આવે છે. મૂળ રૂપને આવ પ્રત્યય લગાડીને ક્રિયા રૂપમાંથી સર્વનામ સંજ્ઞા બનાવી શકાય છે. મૂળ રૂપ છે ઉડ, આવ લગાવ્યો તો ઉડાવ થઈ ગયું. ઉગ, આવ પ્રત્યય લાગ્યો તો ઉગાવ થઈ ગયું. એ મુજબ ચરાવ, કમાવ, ચડાવ, શીખાવ, કપાવ, સુતરાવ, ફળાવ, ભટકાવ, ઉપજાવ વગેરે સર્વનામો મળે છે. તે સારી કમાણી કરે છે એના બદલે તે કમાવ છે. હું ગાડી શીખી રહ્યો છું એના બદલે હું શીખાવ છું. એમ કહેવાથી ટૂંકા વાક્ય દ્વારા સચોટ નિરૂપણ થઈ શકે છે. હવે ઘણા આખ્યાયિક રૂપોને આય પ્રત્યે લગાડીને ભાવાચક સંજ્ઞા બનાવી શકાય છે. ચડ કેવું રૂપ છે? આખ્યાયિક રૂપ છે. એમાં આય લખી તો ચડાઈ થઈ ગયું છે. ઠગ, આય પ્રત્યે લખી તો ઠગાઈ, છેતરવું. નવ, નવ આય પ્રત્યે લખી તો નવાઈ. એ જ રીતે બુરાઈ, નીચાઈ, ભલાઈ, વડાઈ, ભવાઈ આ સંજ્ઞાઓ પણ આપણને મળે છે. ક્રિયારૂપોને અની પ્રત્યે લગાડીને એમ કરવામાં યોગ્ય એવો અર્થ ધરાવતું રૂપ બનાવી શકાય છે. ઈચ્છનીય, શોચનીય, કરણીય અને માનનીય. મૂળ શબ્દો ઈચ્છ, શોચ, કર અને માન છે પણ અની પ્રત્યે લાગ્યો છે તો કેવા અર્થસૂચક શબ્દો બની શકે છે ને. અની પ્રત્યે લગાડીને એમ કરાવ યોગ્ય એવો અર્થ ધરાવતું રૂપ બની જાય છે. એ પ્રમાણે રમણીય, કમનીય, દર્શનીય એ પણ બની શકે છે. ત્યારબાદ આવે છે તા અને ત્વ પ્રત્યય. મિત્રો આવું તમને પૂછાતું હોય છે કે તા અને ત્વ પ્રત્યય લગાડીને ફરીથી વાક્ય બનાવો. કોઈ એક શબ્દ તમને આપેલો છે, બરાબર, તો એમાં તમારે તા અને ત્વ અંડરલાઈન કરેલા શબ્દને તા અને ત્વ લગાડી અને ફરીથી વાક્ય બનાવો એવું આવશે. સંજ્ઞાઓ સાથે તા પ્રત્યય જોડવાથી તે સંજ્ઞા અર્થમાં વ્યાપ્ત કે વ્યાપી રહેલો ગુણ વિસ્તાર દર્શાવી શકાય છે. શરીરમાં વ્યાપી જવું એટલે એકાગ્રતા. રમણીય, સુંદરતાનો વ્યાપ એટલે રમણીયતા. એ જ રીતે જે તે ગુણ ભાવનું સમગ્ર થયાપણું, પ્રગટપણું કે ફેલાવો તા પ્રત્યય દ્વારા બતાવી શકાય છે. કટુતા, દુષ્ટતા, વિદ્વતા, પવિત્રતા, રમ્યતા, સુચિતા, મધુરતા, સુંદરતા અને સ્થિરતા. તો પ્રત્યય લગાડવાથી પણ જે તે સંજ્ઞાની મહત્તાને ગુણ દર્શન દર્શાવી શકાય છે. કટુત્વ, મહત્વ, કવિત્વ, તત્વ, તત્વ, તત્વ જો આ સંધિ ઘણી વાર પૂછાણી હોય ને તો એ કામમાં આવે એવું છે. મહત્વની સંધિ પૂછાણી તો મહત્વતાત્વ, ગુરુત્વની પૂછાણી ગુરુ વત્તાત્વ, કવિત્વ, વૃદ્ધત્વ. હવે અન્ય જે પ્રત્યયો છે જે તે રૂપોને લાગીને નવા નવા શબ્દો નિર્માણ પામે છે એવા ટૂંકા થોડા પ્રત્યયો જોઈ લઈએ. તો કે આશ પ્રત્યય લગવાથી શું બને? તો કે કડવાનું કડવાશ, પીળાનું પીળાશ, બહેરાનું બહેરાશ, મીઠાનું મીઠાશ અને ભીનાનું ભીનાશ. ઈક પ્રત્યય લગવાથી તો કે ઇતિહાસ હોય તો ઐતિહાસિક બને છે, ભૂગોળનું ભૌગોલિક બને છે, સમાજનું સામાજિક બને છે, દિનનું દૈનિક બને છે, પ્રકાશનું પ્રકાશિત બને છે. ઈક અને ઈત પ્રત્યય લાગે કાલ્પનિક, માનસિક, વાર્ષિક, સાંસારિક આવા પ્રત્યયો લાગતા હોય છે. ટ અને આઠ પ્રત્યયમાંથી પણ બને છે ઉકળનું ઉકળાટ, વણનું વણાટ, ફાવનું ફાવટ, સજાવનું સજાવટ, બનાવનું બનાવટ, કકળનું કકળાટ, રખડનું રખડાટ, સમજાવનું સમજાવટ. નાર પ્રત્યય લાગવાથી ખાનાર, વેચનાર, જાનાર, રંગનાર, લૂંટનાર, આવનાર, પીંજનાર. એલ પ્રત્યય લાગે છે એલ, ઉપડેલ, વંઠેલ, છટકેલ, ગણેલ, ભણેલ, ફરેલ. અહીં બે ત્રણ શબ્દોના બદલે એક પ્રત્યય મૂકીને મૂળ રૂપમાંથી વિશેષણ રૂપ પણ બને છે. એક જ શબ્દમાંથી કામ ચાલે છે. આ પ્રમાણે આપણે જોયું કે પર પ્રત્યયો શબ્દની પાછળ લાગે છે. તેના કૃત પ્રત્યય અને ત્વરિત પ્રત્યય એમ બે પ્રકાર છે. પ્રત્યયો
નામ, સર્વનામ, વિશેષણ, મૂળ ધાતુ, ક્રિયારૂપ વગેરે લગાડીને તેમાંથી નવા શબ્દો નિર્માણ કરી શકાય છે. પ્રત્યય લગાડવાથી નવો બનનાર શબ્દ વાપરવાથી લખાણ ટૂંકું અને કેવું બને છે? સચોટ અથવા તો અસરકારક બને છે. પૂર્વ પ્રત્યયો શબ્દની પહેલા લાગે છે, પણ સંજ્ઞાની આગળ લાગનાર અવ્યયને પૂર્વક કહેવાય છે, અને ધાતુમાંથી બનેલ શબ્દની આગળ લાગનાર ઉપસર્ગ કહેવાય છે. અપૂર્વક અહીંયા નહીંનો અર્થ દર્શાવવા માટે સંજ્ઞાની શબ્દની આગળ લગાડવામાં આવે છે. તે વ્યંજનથી શરૂ થતા શબ્દો પૂર્વે જ લગાડાય છે. મોટે ભાગે વિરોધી શબ્દ બનાવવા માટે તે ખપમાં આવે છે. દાખલા તરીકે ખંડનું અપૂર્વક લખે અખંડ, ખોટનું અખોટ, નામી અનામી, ધર્મ અધર્મ, ન્યાય અન્યાય, મૂલ્ય અમૂલ્ય, સનાથ અનાથ, ચલ અચલ, જ્ઞાતનું અજ્ઞાત, જ્ઞાનનું અજ્ઞાન, સત્યનું અસત્ય, શક્તિનું અશક્તિ. પછી પરપૂર્વક આવે છે. તો પરપૂર્વકનો અર્થ પરાયું, પારકું, બીજું એવો અર્થ દર્શાવાય છે. એ સંજ્ઞા આગળ તે લગાડવામાં આવે છે. દેશ પરદેશ, પરદેશ એટલે પારકો, બીજો દેશ. પરકાયા, બીજાની કાયા, શરીર. લોક પરલોક, ધર્મ પરધર્મ, આધીન પરાધીન. ઘણું સ્વ પોતાનું પૂર્વક દૂર કરીને તેની જગ્યાએ પરપૂર્વક મૂકી તેનો વિરોધી બનાવી લેવાય છે. સ્વકીયનું પરકીય, સ્વદેશનું પરદેશ, સ્વલોકનું પરલોક, સ્વકીયનું પરકીય, સ્વતંત્રનું પરતંત્ર, સ્વજનનું પરજન, સ્વાવલંબીનું પરાવલંબી, સ્વાધીનનું પરાધીન. બે પૂર્વક જે તે સંજ્ઞાની આગળ બે પૂર્વક લગાવી મૂળ અર્થથી વિપરીત અથવા તો ઉલટો અર્થ ધરાવતો શબ્દ બનાવી લેવામાં આવે છે. આબરૂ, બે આબરૂ, જેનામાં આબરૂ નથી એવો. ભાન, બે ભાન. નસીબ, બે નસીબ એટલે ભાગ્ય વગરનો, ભાગ્યવાન નહીં એવો. પરવા, બે પરવા. જવાબ, બે જવાબ. શરમ, બે શરમ. હદ, બે હદ. ઈમાન, બે ઈમાન. કાબુ, બે કાબુ. ઘણી વખત પાછળનો પ્રત્યય દૂર કરીને સંજ્ઞા રૂપની આગળ બે પૂર્વક લગાડી વિપરીત અર્થ બનાવી શકાય છે. વફાદારમાંથી પ્રત્યય દાર દૂર કરી મૂળ વફા સંજ્ઞાની આગળ બે પૂર્વક મૂકીને બે વફા, જે વફાદાર નથી તે બનાવી દેવાય છે. સ્વાદિષ્ટમાંથી ઈષ્ટ દૂર કરી દો અને બે લગાડજો તો બે સ્વાદ, એટલે તો સ્વાદ વગરનો છે. આવો બે સ્વાદ છે. તાલબદ્ધમાંથી બદ્ધ દૂર કરીને બે તાલ કરી નાખો તો તાલ વગરનો થઈ જાય છે. પરી ઉપસર્ગ, આ ઉપસર્ગ વિશેષ ક્રિયાનું મૂળરૂપ ધાતુને લાગે છે. પરી એટલે ચારે તરફ, આસપાસ એવું સૂચવવા માટે હોય છે. ઉપસર્ગ છે. પરિક્રમણ, પરિવર્તન, પરિસ્થિતિ, પરિણામ, પર્યટન, પરિભ્રમણ, પરિમિતિ, પરિચર્યા, પરિસર. એક પરી એટલે ચારે તરફ અને એક પરી એટલે બહુ વધારે. તદ્દન એવો અર્થ સૂચવવા લાગતો ઉપસર્ગ છે. પરિપક્વ છે, જો અહીંયા પરિશીલન, પરિપૂર્ણ, પરિતૃપ્તિ, પરિશ્રમ, પરિપુષ્ટ અને પરિપાક. તો મિત્રો, આ જે આપણે જોયું ને વ્યાકરણ, એ શબ્દ નિર્માણનું કાર્ય કેવી રીતે કરે છે, શબ્દનો પ્રયોગ કરવો, એ બધી વાતો આપણે કીધી. શબ્દ ઘડતર, બરાબર, પ્રત્યયો જે છે અને શબ્દ પ્રયોગ, આવી સરસ મજાની જે વાતો છે, અથવા તો વાંચન કરીએ ને તો આપણી જે ભાષા છે એ દ્રઢ બને છે. શબ્દની પસંદગી થાય અને સારી રીતે શબ્દ પ્રયોગથી સારા વાક્યો બને, અને એ વાક્ય જ્યારે બોલવામાં આવે ત્યારે એ ખૂબ જ અસરકારક હોય છે અને અર્થશાહી સાથે એ પ્રકટ થતા હોય છે. તો આપણો આ એકમ એક જે છે શબ્દ પ્રયોગ અને શબ્દ ઘડતર